કે અમારે ત્યાં ભગવાન જન્મે છે. દુનિયાની કોઈ સંસ્કૃતિ એમ નથી કહેતી કે અમારે ત્યાં સાક્ષાત ભગવાન જન્મે છે. આપણે દાવાપૂર્વક કહી શકીએ છીએ કે આપણે ત્યાં ભગવાન જન્મે છે. જો કુંવારી માતાની કુખે જન્મેલા જીસસ ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્ત, એને એમ કીધું કે હું ઈશ્વરનો દૂત છું, હું ઈશ્વર નથી. અહીંયા તો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્તમ પચામ્યનમ ચતુર્વિધમ. ભગવાન પોતે દાવો કરે છે કે હું ભગવાન છું. અહીંયા રાઘવ રામ એમ કહે છે કે હું પૂર્ણ પુરુષોત્તમ છું. અહીંયા ભગવાન પોતે એમ કહે છે કે હું ભગવાન છું, હું પોતે જ અનંત કોટી બ્રહ્માંડનો ધણી નાયક હું પોતે છું. આપણે ત્યાં 24 અવતારો થયા છે, આ પરંપરા છે આપણી. અને એથી વિશેષ યુગ યુગની અંદર ભગવાનના અંશ રૂપે એક એક કળા, બે કળાને લઈ અનેક અવતારો થતા હોય છે. આપણે ઓળખી નથી શકતા, પણ એ ભગવાનના અવતારો જ છે. એની કળાઓ લઈને આવ્યા છે, આપણને જગાડવા માટે આવ્યા છે, ફરીવાર ભક્તિનું પ્રતિષ્ઠાપન કરવા આવ્યા છે. એ પોતાનું કાર્ય કરીને પાછા ચાલ્યા જાય છે. તો ખરેખર ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ એમ કહે છે કે હું તો એક પેગામ એટલે સંદેશ, એક સંદેશા વાહક છું, પૈગંબર છું, સંદેશ લાવનારો છું, હું ખુદ ખુદા નથી. જ્યારે આપણે ત્યાં તો આપણી સંસ્કૃતિ મહાન છે કે આપણે ત્યાં ભગવાન અવતાર લઈ અને જન્મે છે. આ વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું, પણ સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં, એ સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી આવું છું. હે માનવ વિશ્વાસ કરી. ભિક્ષુક વેશ ધરું છું જ્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું જ્યારે, ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી દુભાવું છું. ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી દુભાવું છું. પણ આપ કવિની ઝૂંપડીએ, આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે
આજે પણ ભગવાન આપણી વચ્ચે આવે છે. બસ આપણે એને ઓળખવાના છે. આ ચર્મ ચક્ષુથી આપણે એને ઓળખી શકતા જ નથી. કદાચ આપણી વચ્ચે ક્યારેક સંત રૂપે આવીને વયા જાય છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. આ પદની અંદર બહુ અદ્ભુત પ્રેમ ભિક્ષુજી મહારાજે બહુ સરસ પદની અંદર કીધું. પુનિતનું પદ છે, બહુ સરસ. તો ખરેખર ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ રામ એક એવી શક્તિ છે કે જેને આપણને બધાઈને એક તાંતણે બાંધ્યા છે. તમે કલ્પના કરો, એ હજારો વર્ષની આપણી એ તપસ્યા, અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી રામ જન્મભૂમિ આપણું મંદિર, એનો સંઘર્ષ 500 વર્ષ સુધી ચાલ્યો. કેટલા રાજાઓ, કેટલા સાધુ સંતો સંન્યાસીઓ, કુલ 500 વર્ષના એ સંઘર્ષની અંદર 140 જેટલા યુદ્ધ લડ્યા આપણે. રાજાઓ ઘણા એમાં સંઘર્ષની અંદર શહીદ થયા, હજારો હિન્દુઓ એમાં શહીદ થયા. પણ સૌથી મહત્વની વાત એ છે કે હિન્દુઓએ ક્યારેય પોતાનો દાવો એની ઉપર છોડ્યો જ નહીં. અને આજે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર, આપણી આસ્થા કેવડી મોટી છે એની કલ્પના તો કરો કે રામ મંદિરની ટેલ ખાલી આમ નાખવામાં આવી ને, જરૂરત તો ખાલી 500-700 કરોડ રૂપિયાની હતી. હમણાં 2 દિવસ પહેલા મેં પેપરમાં વાંચ્યું, આપણા મોદી સાહેબે મંદિરને પૂર્ણ ઘોષિત કર્યું કે હવે મંદિરનું કામ કોઈ બાકી રહ્યું નથી. કુલ 3000 કરોડ રૂપિયાની આવક ભારતના લોકોએ ભગવાન રામની ઝોલી ભરી દીધી. આ આપણી શ્રદ્ધા છે, આપણી ભક્તિ છે. આ આપણા દરેક સ્વામિનારાયણ મંદિરોએ એની અંદર રૂપિયા આપ્યા. કેશોદ તાલુકાની અંદર સૌથી મોટું દાન આપણા મંદિર તરફથી આપ્યું. અને એ નિધિ અભિયાન એનો હું પ્રમુખ હતો કેશોદ તાલુકાની અંદર. રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનની અંદર હું છેલ્લા 35 વર્ષથી સક્રિય છું. ઘણી બધી સભાઓ, ઘણા બધા કાર્યક્રમો, જેના દ્વારા હિન્દુત્વની જાગૃતિને માટે અમે ઘણા પ્રયાસો કર્યા. આજે અમને આનંદ એ વાતનો છે કે છેલ્લા 500 વર્ષની અંદર આપણી કેટલી પેઢીઓ વહી ગઈ. આપણી આંખો સૌભાગ્યવતી બની કે આપણે ભગવાન શ્રી રામચંદ્રજી, આપણી આસ્થા, આપણી શ્રદ્ધા, એનું નિર્માણ થતાં આપણે જોયું. એવા આપણે પરમ સૌભાગ્ય છીએ. મારે કહેવાની વાત હતી કે શસ્ત્ર ને શાસ્ત્ર આ એ દેશ છે. એક જો છંદ શેરની અંદર કહું તો, एक समय हमने भी झंडा पश्चिम तक लहराया था, सफर सागरी जहाज करके जंग बार और जावा काम, विश्व प्रेम और मानवता के वेद रुचाए गाए थे, देखा जाजर मान जमाना और असमत गई हमके, भीष्ण लूट कत्ल जुल्मों से टूट रही अपनी धरती, नई दजाए रंग रंग की और देखे मालिक नए, बिगाड़ कर कहीं गए कहीं बना गए अपने मन से. આપણા દેશની અંદર કેટલા આક્રમણો થયા છેલ્લા 1000-1500 વર્ષના ઇતિહાસની અંદર તમે જુઓ તો સૌથી પહેલા
શક આવ્યા, પછી હુણ આવ્યા, ત્યારબાદ મંગોલ આવ્યા, ત્યારબાદ તુર્કો આવ્યા, અફઘાનો આવ્યા, મોગલો આવ્યા, ફિરંગીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા. આ દેશની અસ્મિતાને લૂંટવાને માટે આ દેશની એક સમયે સોને કી ચીડિયા કહેવાતું હતું, એને લૂંટી ગયા. કેટલી અથાગ દોલતને સંપત્તિને લૂંટી. ઇતિહાસો એમ કહે છે કે 3 પાણીપતના યુદ્ધની અંદર છેલ્લા પાણીપતના યુદ્ધને ભારતને બેહાલ કરી નાખ્યું. આપણા મંદિરો લૂંટાણા અને છેલ્લા પાણીપતના યુદ્ધ પછી અહેમદ શાહ અબ્દાલીએ મથુરાજીના એક પણ મંદિરને એને સલામત રહેવા નહોતું દીધું. તમામ મંદિરોને ધ્વસ્ત કર્યા હતા. અને એમ કહેવાય છે કે મથુરાની અંદરથી 20 મણની ભગવાન કૃષ્ણ ગોવિંદ કેશવની મૂર્તિને વિધર્મીઓ સોનાની મૂર્તિને લૂંટીને લઈ ગયા. હરિદ્વારના ગંગાના એક એક કિનારા, એક એક ઘાટ કોઈ બાકી નથી રહ્યા કે જ્યાં હિન્દુઓના રક્ત પ્રપાતથી રહિત રહ્યા હોય. એટલો મોટો રક્ત પ્રપાત થયો. ભારતના રાજપૂતો શૂરવીરતાથી લડ્યા, મરાઠાઓ લડ્યા, દેશની આન બાનને શાનને બચાવવાની કોશિશ કરી, પણ આપણા મૂળ બહુ ઊંડા હતા. આ દેશની સંસ્કૃતિના મૂળ બહુ ઊંડા છે. કારણ કે આ દેશની સંસ્કૃતિની ધરોહરની અંદર, એની પાયાની અંદર સંતો અને ઋષિઓ ચૂનો અને પથ્થર બની અને ધરબાયા છે કે દરરોજ હિન્દુ ધર્મની ઉપર આજે પણ એક એક પ્રહાર થાય છે, છતાં હિન્દુ ધર્મને હચમચાવી શકાતો નથી. એની પાછળનું કારણ કે આપણા રક્તની અંદર, આપણા ડીએનએની અંદર ભગવાન રામ અને કૃષ્ણનું લોહી વહે છે. આ પરંપરા છે. ભગવાન શ્રી રામના અંતેવાસી છીએ આપણે. હજારો વર્ષોની આપણી પરંપરા છે. અને આ રામ અને કૃષ્ણને આપણે કેટલા ચાહ્યા છે એની પાછળનું એક જ હું તમને ઉદાહરણ બતાવું કે તમારી હાથની પેઢીના બાપાની તમને ખબર છે? નહીં ખબર હોય. કોકને ખબર હશે, બાકી નહીં હોય. આપણી 10મી પેઢીએ કોણ બાપા હતા આપણને ખબર છે? નથી ખબર. આપણા જન્મ દિવસને કદાચ આપણે ભૂલી જાય છીએ, આપણા લગ્ન દિવસને કદાચ આપણે ભૂલી જાય છીએ, પણ હજી રામના જન્મ દિવસને કે કૃષ્ણના જન્મ દિવસને હિન્દુ ધર્મના આશ્રિતો હિન્દુઓ ભૂલી નથી શક્યા. અને એટલા માટે આપણે રામનવમીનો ઉત્સવ મનાવીએ છીએ, કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવીએ છીએ. એની પાછળનું કારણ કે કૃષ્ણને આપણે ભૂલ્યા નથી. અને તમે રામ જુઓ કે કૃષ્ણ જુઓ, હિન્દુ ધર્મમાંથી આ 2 શબ્દ તમે કદાચ કાઢી લ્યો ને, કંઈ બચતું જ નથી. 2 શબ્દની અંદર બધું જ આવી જાય છે. કદાચ ગમે તે મતપંથ સંપ્રદાય હોય, પણ એ બધા જ રામ અને કૃષ્ણની અંદર આવી જાય છે. રામ આપણા માટેની શક્તિ છે. અને એવા ભગવાન રામ આજથી યુગો પહેલા ત્રેતા યુગની અંદર થયા, પછી દ્વાપર યુગ થયો, અને આજે અત્યારે કળિયુગ ચાલે છે. એની માથે યુગો ગયા, અને છતાંય રામને આપણે યાદ કરીએ છીએ. ભગવાન શ્રી રામચંદ્રજી યુવાન બન્યા છે. ગુરુજીની આશ્રમ ગુરુકુલમાંથી ભણીને આવ્યા છે. એક દિવસનો સુમાર છે. ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે. દશરથ રાજાની પાસે માગણી કરી છે કે તમારા બંને કુમારોને મારા યજ્ઞની રક્ષા કરવાને માટે આપો. પહેલા તો રાજાએ માગણી કરી કે હું તમારી પાસે કંઈક માગું તો કે આપીશ, જે તમે માગશો એ આપીશ. આ તો રઘુકુલ છે. કારણ કે રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય યારું વચન ન જાય. સદા
પ્રાણ જાય અરુ બચન ન જાય सब सुत प्रिय मोहि प्राण की नाई राम देत नहीं बनई गोसाई रघुकुल रीति सदा चली आई પ્રાણ જાય અરુ વચન ન જાય વિશ્વામિત્રજી કહે છે કે તમારા બે કુમારને મોકલો. ત્યારે દશરથજી કહે છે સાધુ થઈને માગતાય નથી આવડતું. હા લ્યો, પેલા વેલા સાધુ સંત કીધા, પછી ક્યાંક બાવા થઈ ગયા છો તો માગતાય નથી આવડતું. સાધુ મત બાવા કરી નાખ્યા. લ્યો, આવું થાય હો ઘણી વખત. વશિષ્ઠ ગુરુ ઊભા થયા છે, એને દરમિયાનગીરી કરીશ. કારણ કે વિશ્વામિત્ર તો પાછા વળી રાજર્ષિ હતા, રાજામાંથી ઋષિ થયેલા હતા. તો ક્રોધાયમાન થઈ ગયા. કે છે કે દશરથ રાજા, તને ભાન છે કે નહીં? તું કોના કુળનો છો? રઘુ કુળનો છો તું? અરે રઘુકુલ રીતિ સદા ચલી આવી કે પ્રાણ જાય પણ બચન ન જાય. રઘુકુળના રાજાઓ એક વખત વચન દઈ દે પછી પૂરું થઈ ગયું. વચનની મહત્તા છે. અને અત્યારના નેતાઓ વચન આપે, ચૂંટણી પૂરી થાય, અથવા તો ક્યાંક પ્રવચન કર્યું ને પછી હું કે ખબર છે, હું મારા શબ્દોને પાછા ખેંચું છું. અભી બોલા અભી ફોક, એની કોઈ કિંમત નથી. આ દુનિયાની અંદર વચનની કિંમત છે. અને આ સાધુ સંતો તો બધા છે ને ભરી બંદૂક જેવા હોય, ગમે ત્યાં ફોડી નાખે ફટ દઈને. વિશ્વામિત્ર હમણાં શ્રાપ દઈ દે. વશિષ્ઠ ઊભા થઈને કીધું કે ભાઈ શાંત થાવ. દશરથ રાજાને કે ચિંતા કરોમાં, તમારા બે દીકરાને દ્યો. દશરથ રાજા કે હું જાઉં રક્ષા કરવા માટે, મારી સેના મોકલું. વિશ્વામિત્ર કે નહીં, મને ખબર છે કે મારા યજ્ઞનું રક્ષણ તો રામ કરી શકશે. પણ રામ દશરથ રાજાને બહુ પ્રિય છે, એટલે રામની માગણી કરીને એટલે દશરથ રાજા વિહવળ થઈ ગયા છે. પણ ગુરુ તો બધું જાણે છે કે જો રામ નહીં જાય તો સીતા ક્યાંથી આવશે? આ તો વિશ્વામિત્ર લઈ જાય તો પછી સીતાને લઈને આવે ને. આ યજ્ઞનું રક્ષણ કરવા ભગવાન રામ અને લક્ષ્મણ બે ગયા છે વિશ્વામિત્રની સાથે, અને પેલી વેલી તાળકાને મારી છે. તમે જુઓ તો ખરા ભગવાનના ચરિત્ર કે રામાવતારમાં પણ પેલી વેલી સ્ત્રી તાળકા ભગવાનની સામે આવીને એને મારી. કૃષ્ણ અવતારમાં પેલી વેલી પૂતના, અને સ્વામિનારાયણ અવતારની અંદર પેલી કોટરા છઠ્ઠીના દિવસે. આ શાસ્ત્રો બધા કેવા આમ હારે હારે હાલે. આ પેલી વેલી માયા જ આવી. અને પછી ઋષિઓનો યજ્ઞ હેમખેમ પૂર્ણ થયો. હવે આ બાજુથી આમંત્રણ આવ્યું છે, જનકપુરીથી આમંત્રણ છે કે જનક રાજા સ્વયંવર એમને રચ્યો છે. વિશ્વામિત્રને તો આમંત્રણ આપ્યું છે કે તમે પધારો. આ ઋષિ મુનિને આમંત્રણ હતું, ભગવાન રામને આમંત્રણ નહોતું. ઋષિને બોલાવ્યા હતા કે તમે પધારો અમારા યજ્ઞમાં. હવે રામ ને લક્ષ્મણજી સાથે હતા, એટલે વિશ્વામિત્ર કે રામ લક્ષ્મણને કે ચાલો અમારી સાથે. ક્યાં જવું છે? તો કે જનકપુરી જવું છે. ભગવાન રામને તો કોઈ કલ્પના પણ નથી કે સ્વયંવરમાં જવાનું છે. અને આ એ વખતનો એક વખત હતો સ્વયંવરનો. અને આમે જુઓ તો અત્યારે સ્વયંવર જ છે ને. અત્યારે હરિપરીને પાછું સ્વયંવર જ આવી ગયો છે. એ જે પસંદગી, હું તો કહું સંમતિ આપી જ દેવાય. કારણ કે પછી આપણે કઈ ચિંતા જ નહીં ને.
એની પસંદગી કરેલી છે, તેમાં પછી આપણે શું ચિંતા? આ આપણા શાસ્ત્રોને જોતા આપણે ત્યાં આવું ફ્રીડમ હતું જ. આ કઈ નવીન નથી, પણ આ એક સ્વયંવરની પ્રથા હતી કે કન્યા છે વરનું સ્વયં પોતે જ વરણ કરતી, એટલે જ એને સ્વયંવર કહેવામાં આવતું હતું. હવે આ બધા સ્વયંવરની કથાઓથી તમને લગભગ ખ્યાલ તો આવી ગયો કે સ્વયંવર એટલે શું કહેવાય. લગ્નનો એક મેળાવડો, પસંદગી મેળો, એમાં પસંદ જેને જેને આવી જાય એના લગ્ન થઈ જાય. અત્યારે પણ લગ્ન પસંદગી મેળો છે એ સ્વયંવર જ છે. હવે આ બધા સ્વયંવર સાંભળીને એક કુંભારને એમ થયું કે હું સ્વયંવર કરું. 10-15 ચાકડા તૈયાર કર્યા. એ કે જે કુંભારનો દીકરો આવી અને પેલું વેલું કુંડું માટલું ઉતારી દે એને મારી દીકરી પરણાવું. કુંભારનો સ્વયંવર ભાઈ. 10 ચાકડા તૈયાર કર્યા છે, માટીના પિંડ તૈયાર કર્યા છે. 7-8 કુંભારના દીકરાઓ સ્વયંવરમાં ભાગ લીધો કે કદાચ ને આપણે આ પ્રતિયોગિતા જીતી જાય. પણ એક કુંભારનો દીકરો હતો ને હોશિયાર બહુ હતો. એ કે આ ચાકડાઓની માથે પિંડો ચડાવીએ, ચાકડા ફેરવીએ અને કુંડું ઉતારીએ, એ તો વાર લાગે ને. હાથમાં પિંડો લઈને કોણી મારીને કુંડાળું કરી નાખ્યું. લ્યો, તરત જ આમ કોણી મારીને કુંડાળું. એનું નામ તેદીથી કહેવત પડી, કોણી મારીને કુંડાળું કર્યું. આમ કોણી મારીને કુંડું કરીને કે લ્યો કુંડું તૈયાર, અને એના સ્વયંવર થઈ ગયો ભાઈ, લગ્ન થઈ ગયા. એમ ભગવાન રામ આ સ્વયંવરની અંદર પધાર્યા છે. વિશ્વામિત્રજીને ઉતારો આપવામાં આવ્યો છે અને ઉતારે ગુરુની સેવામાં રામ અને લક્ષ્મણ સવારમાં પૂજા કરવાને માટે, ગુરુને માટે ફૂલ લેવાને માટે ભગવાન રામ લક્ષ્મણ બગીચાની અંદર જાય છે. આ બાજુ બગીચાની અંદર સીતાજી આવે છે. બગીચામાં માં ભવાનીનું મંદિર છે. આ પ્રથા આપણી પરંપરા તે દિવસની છે. રામાયણની અંદર લખ્યું છે કે માં જાનકી પોતાના ઈચ્છિત વર ભગવાન રામને વરવાને માટે માં ભવાનીના મંદિરે ગયા છે. આજે પણ કુમારિકાઓ ભગવાન શંકરના મંદિરે જાય, માતાજીના મંદિરે જાય અને સારો વર એમને પ્રાપ્ત થાય, વરણ થાય, એ માટે ઘણા બધા વ્રત પણ રાખે છે. ફૂલકાજરી વ્રત ને મોડાકત વ્રત ને, અને માતાજીનું પૂજન પણ કરે છે. જાનકીજી પણ બગીચાની અંદર આવ્યા છે, ભગવાન રામ પણ આવ્યા છે. બંનેની 4 આંખો ભેગી થઈ છે. જાનકીજીને એમ થયું છે કે આવા કુમાર, આટલા બધા સુંદર કોણ હશે. મનોમન એને માતાજીને પ્રાર્થના કરી છે કે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય ગજબદન સદાનન માતા, જગત જનની દામિની દુતિ દાતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય
જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. માતાજીને ચરણમાં માથું ઝુકાવીને સીતાજી કહે છે કે હે માં ભવાની, હું તારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે હમણાં જે મેં કુમાર જોયા, હું તો ઓળખતી પણ નથી કે એ કોણ છે, પણ એ જ મારા સ્વપ્નના રાજકુમાર છે. બસ એની સાથે જ મારા લગ્ન થજો. પણ આ બાજુ ભવાનીના મંદિરની બહાર સીતાજી પૂજન કરતા કરતા ચરણમાં પડીને પ્રાર્થના કરી છે કે તું હા પાડને તે પછી જ હું અહીંથી નીકળીશ. આખરે માં ભવાનીએ કીધું છે કે હે સીતા, એ ભગવાન રામ છે અને તમે એના માટે જ જન્મા છો, માટે જાઓ, તમારું મિલન થશે, રામની સાથે તમારું મિલન થશે. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા અને માતાજી રાજી થઈને એમ કહે છે કે રામની સાથે તમારું મિલન થશે. એહી બાતી ગોરી આશીષ સુની સિયા સહિત હરસી અલીમ તુલસી ભવાની પુની પૂજી પુની મુદિત મન મંદિર ચલી. આમ ભવાનીનું પૂજન કરી અને સીતાજી નીકળ્યા છે. સ્વયંવરની અંદર એક ધનુષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શિવનું ધનુષ્ય છે અને જનક રાજાએ જાહેર કર્યું છે કે જે કોઈ આ ધનુષ્યની દોરીને ચડાવી દેશે એને હું મારી લાડલી સીતાને પરણાવી દઈશ. હજારો રાજ્યમાંથી રાજાઓ આવ્યા છે. એમ કહેવાય છે કે રાવણ ખુદ પણ ત્યારે આવ્યો હતો. કલ્પના કરો કે વાલ્મીકી ઋષિ એમ લખે છે કે સીતાજીની ઉંમર ત્યારે 7 વર્ષની હતી. હવે ક્યાં 7 વર્ષના સીતાજી અને ક્યાં દાદો થઈ ગયેલો રાવણ. આ તો હારું થયું ભગવાન રામ એને મળી ગયા, નહીતર સીતાજીની દશા શું થાત. પણ હજારો પ્રતિયોગિતાની અંદર ભાગ લેવા માટે આવેલા રાજાઓ, સભા ભરાઈને બેઠી છે. જનક રાજાએ જાહેર કર્યું છે, એક પછી એક રાજાઓ પોતાના હાથને થપથપાવતા ધનુષ્યની પાસે આવે છે. ધનુષ્યને ઘણાય તો પકડી પણ શકતા નથી, ઘણાય અડી શકતા નથી. ચડાવવાની વાત તો એક બાજુ રહી. લંકા તે ગઢતી રાવણ આવ્યો સહેલડી, લંકા તે ગઢતી રાવણ આવ્યો. અરે મેલા ધનુષ પર હાથ, મેલા ધનુષ પર હાથ. રાજા જનક ઘેરે માંડવો આવ્યા, મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો. જયો. હેઠેથી હાથ નવ નિસર્યો સાહેલડી, હેઠેથી હાથ નવ નિસર્યો, હેઠેથી હાથ નવ નિસર્યો સાહેલડી, હેઠેથી હાથ નવ નિસર્યો. અરે લાગ્યો લંકાપતિ રાય, લાગ્યો લંકાપતિ રાય. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. અરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ.
રાજા જનક ઘેરે રાજા જનક ઘેરે રાજા જનક ઘેરે માંડવો. ખુદ દશાનન રાવણ સભાની અંદર ઊભો થયો છે. એને પોતાના બાહુબળની અંદર પોતાની તાકાતનું એને ગુરુર છે, અભિમાન છે. 10 તો જેને માથા છે, 20 જેને ભુજાઓ છે. એ રાવણ ધનુષ્યને ઉપાડવાને માટે આવ્યો છે અને આમ જ્યાં ધનુષ્યને ઉઠાવવાને માટે જાય છે એના માથા ઉપરથી મુગટ પડી ગયો છે. સારી એ સભાએ એની હાંસી ઉડાવી છે અને રાવણને પોતાનું અપમાન લાગ્યું છે. રાવણ પગ પછાડતો પોતાની જગ્યાએ પાછો જઈને બેસી ગયો છે. હવે શું થાય? રાવણ જેવાથી ધનુષ ઉપડું નહીં, બીજાનું ગજું શું? વિચાર તો કરો. પછી 1000 રાજાઓ ઊભા થયા છે. 1000 કુમારોએ ઊભા થઈને એમ કીધું છે કે હે જનક, અમે 1000 ભેગા થઈને ધનુષ્ય ઉપાડશું અને ધનુષ્યને ચડાવી દેશું અને પછી આપસમાં લડશું અને જે જીતશે એ સીતાજીને વરસે. એમ કહેવાય છે કે 1000 રાજાઓ ઊભા થયા. 1000 રાજાઓના 2000 હાથથી ધનુષ્ય હૈલું પણ નથી અને ત્યારે બધા પગ પછાડીને નીચે બેઠા છે. અને જનક રાજાએ ઊભા થઈને એમ કીધું છે કે સાચી વાત છે, પરશુરામે ક્ષત્રિયોને વીણી વીણી મારી નાખ્યા, બરોબર છે. મને એમ લાગે છે કે પૃથ્વી પર હવે ક્ષાત્ર બીજ વયું ગયું છે. લાગે છે કે કોઈ ક્ષત્રિયનો દીકરો હવે બચ્યો નથી, કે મારી દીકરી કુંવારી રહી જશે. અને ત્યાં તો લક્ષ્મણ જતી ઊભા થયા છે. લક્ષ્મણજી કહે છે કે ખબરદાર, જ્યાં સુધી એક રઘુવંશનો બચ્ચો બેઠો હોય ને ત્યાં સુધી ક્ષત્રિયોને કોઈથી ગાલી ન દઈ શકાય. અરે હમણાં હું ઉપાડીને તમારા ધનુષ્યને સમુદ્રમાં ફેંકી દઉં, પણ મારા ભગવાન રામની આજ્ઞા નથી. વિશ્વામિત્રએ લક્ષ્મણજીને બેસાડ્યા છે. વિશ્વામિત્રજી ઊભા થયા છે. રામજીને કહે છે કે પ્રભુ પધારો. તો કે આપણે તો ક્યાં ઉમેદવારી કરવા આવ્યા હતા, તો કે આ ધનુષ્ય તમે જ ઉઠાવો. જો તમે આ ધનુષ્ય નહીં ઉઠાવો તો આજે રાજા જનક, એના પત્ની સુનૈના અને દીકરી સીતા એ ત્રણેયને મરવાનો સમય આવશે. એના માટે પણ તમે ઊભા થાઓ અને પ્રભુ તમે ધનુષ્ય ઉઠાવો. અને એ સમયે ભગવાન શ્રી રામ ઊભા થયા છે, ગુરુના ચરણમાં પ્રણામ કર્યા છે અને સભાની વચ્ચે આવ્યા છે, ધનુષ્યની પાસે આવ્યા છે. આવીને પ્રથમ એને ધનુષ્યને નમસ્કાર કર્યા છે. કારણ કે ભગવાન રામ વિચારતા હતા કે આ ધનુષ્ય ભગવાન શિવનું છે અને શિવનું ધનુષ્ય જો મારા હાથથી તૂટી જશે તો દુનિયા એમ માનશે કે ભગવાન શંકરથી રામ મોટા છે અને ભગવાન શિવ નાના છે. એટલે એમ થયું છે કે હું દુનિયાને બતાવું કે મારા ભોળાનાથનું ધનુષ્ય, એને હું પ્રથમ નમસ્કાર કરું છું. પછી હાથમાં ભગવાન શ્રી રામે ધનુષ્યને આમ ઉઠાવવાની કોશિશ કરી, પણ કેવી રીતે ઉઠાવ્યું? જાણે કોઈ ફૂલ ઉપાડે એમ ધનુષ્યને ભગવાન શ્રી રામે હાથમાં લીધું છે અને દોરીની પણછ જ્યાં ચડાવવાને જાય છે ત્યાં મોટો કડાકો ભયંકર અવાજ થતાની સાથે ધનુષ્ય તૂટી ગયું છે.
તેહી છન રામ મધ્ય ધનુ તોરા, ભરે ભુવન ધુની ધારે કઠોરા. એમ કહેવાય છે, મહાત્માઓ એમ કહે છે કે ધનુષ્યને તૂટતાની સાથે મહાત્માઓની ચિંતા તૂટી ગઈ છે. આ જનકની ચિંતા તૂટી ગઈ છે. જનક રાજાને જે ચિંતા હતી ને કે આ ધનુષ્યને કોણ ઉઠાવશે, મારી દીકરીને કોણ વરસે, એ જનક રાજાની ચિંતા તૂટી ગઈ છે. ધનુષ્ય તૂટતાની સાથે મહાત્માને ભ્રમ હતો કે દશરથ નંદન રામ પરમાત્મા છે કે નહીં. એ મહાત્માઓનો ભ્રમ તૂટી ગયો છે. ધનુષ્ય તૂટતાની સાથે અભિમાની રાજાઓનું અભિમાન તૂટી ગયું છે. ધનુષ્ય તૂટતાની સાથે સીતાને રામનો વિયોગ તૂટી ગયો છે. અને છેલ્લે એમ કહે છે કે ધનુષ્યને તૂટતાની સાથે મંદોદરીનો ચૂડલો તૂટી ગયો છે. બોલો શ્રીયાવર રામચંદ્ર કી. કારણ કે હવે તો મંદોદરીનો ચૂડલો પણ તૂટ્યો, સમજી લ્યો. ભગવાન રામના હાથે રાવણ મરાશે ને, એની પત્ની મંદોદરી, એનો ચૂડલો તૂટી ગયો. ભગવાનના રંગે ચંગે લગ્ન થયા છે. જય જયકાર થયો છે. ભગવાન રામ કહ્યું મારા એકના નહીં, છે તમારે બીજી દીકરીઓ? તો કે હા છે. બીજી દીકરી લક્ષ્મણજીની સાથે પરણાવી. ભગવાન કે હજી બે ભાઈઓ છે, અયોધ્યાની અંદર છે. અયોધ્યાથી જાડી જાન જોડીને રાજા દશરથ આવ્યા છે. બીજા જે બે કુમારો હતા એ રાજા જનકના ભાઈ, એમની જે બે દીકરીઓ, એમને પણ પોતાની બે દીકરીઓ એ એક રાજકુમાર એટલે કે ભરત અને શત્રુઘ્ન, ચારેય ભાઈઓના એક સાથે રૂડા લગ્ન લેવાયા છે. આજે જેમ ચારેય ભાઈઓનો એક સાથે જન્મ થયો હતો એમ એક સાથે ચારેય ભાઈઓના લગ્ન પણ સંપન્ન થયા. મંગળિયા ગવાણા શરણાઈઓ વાગી વાજતે ગાતે ભગવાન પરણીને અયોધ્યાની અંદર આવ્યા છે. કથાઓ આપણે બહુ ટૂંકાવી પડશે. અત્યારે થોડા સમય માટે આપણે અહીંયા કથાને થોડો વિરામ પણ આપીશું. ભગવાનની 1 મિનિટ ધૂન કરશું. કારણ કે ભગવાનના લગ્ન લેવાયા અને ત્યારબાદ જે મહેમાનો છે એ થોડોક વચ્ચે કાર્યક્રમ લેવા માગે છે. પંચાળાની બાજુમાં ખમીદાણા ગામ છે, ત્યાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થાય છે. ત્યાંથી હરિભક્તો આવ્યા છે. આપણા મંદિર તરફથી પણ એ મંદિરની અંદર દાન આપવામાં આવ્યું છે. જો કોઈ હરિભક્તોને ત્યાં એ મંદિરમાં દાન દેવાની ઈચ્છા હોય તો સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાંથી હરિભક્તો આવ્યા છે, એમનું પણ આપણે સન્માન કરશું. અને અત્યારે કથાના યજમાનો એ સંતોને ધોતિયા ઓઢાડવા માગે છે. એ બધું આપણે થોડી વાર કથાને સ્ટોપ કરશું. કારણ કે 1 કલાક પછી નંદ મહોત્સવ આપણે કરવાનો છે. તો ભગવાનની 1 મિનિટ આપણે ધૂન કરશું. હરિ રામ 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 સીતારામ રામ રામ. હરે રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે શ્યામ 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 ઘન શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે શ્યામ 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 ઘન શ્યામ શ્યામ શ્યામ. હરે શ્યામ 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 હરે શ્યામ શ્યામ શ્યામ. હરે શ્યામ 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 ઘન શ્યામ શ્યામ શ્યામ. હરે શ્યામ 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 હરે શ્યામ શ્યામ શ્યામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ રામ
સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલો પણ સીતા. એક કવર છે, જ્યોતિબેનને પણ એક કવર છે, ગંગા સ્વરૂપ રીટાબેનને પણ એક કવર, સાગરભાઈને પણ કવર. આ બધામાં ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ આશીષ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. જય. આપણે સન્માન થતી વખતે તાલીઓના ગડગડાટથી તેમને પણ આપણે પણ તાલીઓથી વધાવીએ. થોડીક વાર લાગશે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય. આવો સાગરભાઈ, ક્યાં ગયા? આવો આવો. તેમજ મામેરાની બીજી જે ચીજ વસ્તુઓ છે એ તમે રીટાબેનને ત્યાં આપી દો, ફોટો સેશન કરી લ્યો ભાઈ, યાદગીરી રૂપે કંડારી લ્યો બધી સ્મૃતિ ચિહ્નોને. સુપ્રીમ કોર્ટ, એવા સુપ્રીમ કોર્ટ જેવી મહાપરિષદે પણ એમને સમાજ સેવા તરીકે પોતાના જિલ્લામાં સૌથી પ્રથમ નંબરે લઈ અને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. બસ ભગવાન એને હું છે સમાજની સેવા કરવાની શક્તિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી છે. એ સત્વરે પોતાનું કાર્ય ફટાફટ પૂરું કરે અને સન્માનિત કરે. બોલો ઘનશ્યામ મહારાજની છે. રીટાબેન આગળ આવી જાય, જ્યોતિબેન આગળ આવી જાય. રીટાબેનને સાલ ઓઢાડશે જ્યોતિબેન, હરેશભાઈ કક્કડને સાલ ઓઢાડશે ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ સેદાણી. ત્યાર પછી હરેશભાઈની જય. એવી જ રીતે હરેશભાઈનું પણ સન્માન કરવાનું છે. મારી પાસે જ ઉભા રહ્યો. બોલો બાલકૃષ્ણલાલ કી જય. હાડો બનેવી જો, આ પેલા સુંદરલાલ જેઠાલાલ જેવું નથી હો. વાહ એવું કરજો. વાહ વાહ વાહ. બોલો ઘનશ્યામ મહારાજની જય. પૂજાબેન અને સજનીબેન પણ એક પડદા પાછળનો આખો ધ્યેય હોય તો સજુ એના પપ્પાને એક દીકરા કરતા પણ વિશેષ પડદા પાછળ જેને કામ કર્યું છે એ અમારી લાડલી સજુને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય હો. એણે જ આમ તો આ બધું કર્યું કહેવાય. તમે ને હું તો આપણે દેખાય છે. હરેશભાઈનો દીકરો છે. હા હા. બોલો ઘનશ્યામ મહારાજની જય. ત્યાર પછી ભાઈ પ્રમોદભાઈ કક્કડ. પ્રમોદભાઈ, હવે આપણે સપ્તાહમાં કદાચ ન્યા જવાનું થાય તો થાય હો. ગોર બાપા એમ કહેતા હતા કે ભાઈ એક બ્રાહ્મણ પણ તમે થી કે 100 બ્રાહ્મણ. હવે તમે વિચાર કરો, એમાં કઈ ઘટે જ નહીં. અમે જેતપુર જોયું હોય એનું કારણ અમારા મામા પ્રભુદાસભાઈ, એમને પણ આપણે અત્યારે યાદ કરી છે. ત્યાર પછી ભાઈ દીપકભાઈ વેડલાલ કક્કડ, પધારો દીપકભાઈ. એમને પણ સાલ ઓઢાડ્યા. કનૈયા લાલ કી જય. આવો મિતેશભાઈ, આવો. મિતેશભાઈ એટલે મેંદેડાનું રતન. ત્યાર પછી સંજયભાઈ એવા છે, કોઈ સંજયભાઈ કે ચિંતનભાઈ, કોઈ બેમાંથી કઈ હાજર છે? પ્રસંગ હોય અને બેન જો એમાં કઈ પાછી પડે નહીં એ જ અમારી હાસી લાગણી છે. જય શ્રી સ્વામિનારાયણ. શાબાશ શાબાશ. આજના સમયમાં તો બધું આ એનું ઇમોશન, એના ઉપરથી આપણને આમ તો કઈ હવે પ્રેમ છે બીજું ને, જાજુ પ્રેમ. કહેવાની જરૂર નથી પડતી કે પ્રેમ ને કેવા લાગણી. ઉર્મી ભર્યા લાગણી સભર સંબંધો છે. ભાઈ બહેન વચ્ચે, શાળા બનાવી વચ્ચે, મામા ભાણેજ વચ્ચે, માસી ભાણેજ વચ્ચે. તમારું નામ? બોલો ઘનશ્યામ મહારાજની જય. એવી જ રીતે હરેશભાઈને વિનંતી કરું, બેહે નહીં થોડીક વાર અહીં મારી પાસે આવે. આવો બાપા આવો. પ્રમોદભાઈ ઊભા થઈ જાઓ. મિતેશભાઈ, આ છે ને પંચાળા મંદિરનું પાયાના પથ્થરો છે કે ખોટી વાત છે. સન્માન કરો. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. મહારાજની ખૂબ સેવા કરી છે, મંદિરની ખૂબ સેવા કરી છે, સત્સંગીજનોની ખૂબ સેવા. બોલો ઘનશ્યામ મહારાજની જય. રાધા રમણ દેવની જય. વર્ણા લઈ લ્યો, આવા નવા કામ કરતા રહ્યા.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય. હાલો ઝડપ રાખજો થોડી, એટલે આપણે કથાને ન્યાય આપી શકીએ. ચાલો, થેન્ક યુ. બસ, વાહ વાહ વાહ. અમારા પરિવારમાં એક રતન બીજું છે, વિવેક, શૈલેષભાઈનો દીકરો છે. પ્રભુદાસભાઈનો દીકરો શૈલેષભાઈ અને શૈલેષભાઈનો દીકરો વિવેક છે. અત્યારે પોતે ડૉક્ટર થઈ ગયો છે અને ખૂબ જ મહારાજની એની માથે કૃપા છે. અત્યારે શૈલેષભાઈ આપણી વચ્ચે હાજર નથી, એનું આપણને દુઃખે એટલું જ છે, પણ આ છોકરાએ કાંઈ ઘટે નહીં એવું છે. બહુ ભગવાનની દયા છે એની માથે. આપણે એમને પણ બસ સાંત્વના, એક સાલ ઓડાડો ભાઈને, વિવેકને. બસ ભગવાન એને દિન પ્રતિદિન ખૂબ એની નામના કમાય, પૈસા કમાય, સમાજની, ઘરની, પરિવારની સેવા કરે, એવી આપણે સૌ એને એક તાલીના નાદ સાથે આશીર્વાદ આપો ભાઈને, વિવેકને. આમ તો વિવેકથી ઘટે નહીં એવી બેનેય છે ધારા, ઈ પણ ડૉક્ટર છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એમાં કુળદેવી માતાજીના, શ્રીનાથજી બાવાના, જલારામ બાપાના, કુટુંબ પેરામણીમાં હરિદાસભાઈ એટલે કે એમના ફુવાના, વિનુભાઈના, હરેશભાઈના, સજનીબેનને, તેમજ હંસાબેન સુરત જય, ઘનશ્યામ મહારાજની જય. સવારે એક આપણે બીજી જાહેરાત કરી હતી ભાઈ બિપિનભાઈ, તમે કદાચ નહોતા કે હતા. સ્વામીજીએ સવારે એક ભાઈને હાર પહેરાવ્યો હતો જેનો જન્મદિવસ છે. બોલો કોણ? અમારા બંને શ્રી, આ પરિવારના જમાઈ શ્રી રાજુભાઈ. સ્વામી કે હાઈ જ્યાં પાર્ટી આપજો, કે હાઈ સુધી રાહ નથી જોઈ, વહેલી આપી દેવી છે. આઈસ્ક્રીમ બધાને અત્યારે જ આપી દે. બોલો સ્વામી. પણ લોક હૃદયમાં વાસ કરનારો, એ જોને કાનડો તું કામણગારો. આ તો કનૈયાની હાયરો હાયર આપણે ભાઈ શું નામ? રાજેશ કુમાર ચંદુલાલ જીવરાજાની ભગવાનજી માધવજી પોપટના નો જન્મદિવસ પણ મુબારક. ભગવાનજી માધવજી પોપટના સૌથી નાના જમાઈ, લાઈટકા જમાઈ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ. હે સીતારામ સીતારામ, રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હાલો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ. હે ઈશ્વર અલ્લાહ તેરે નામ, सबको सन्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम,
सबको सन्मति दे भगवान। આન ચાર ભાઈઓની સુંદર જોડી હસતા રમતા ખેલે હોડી. चार भाइयों सुंदर जोड़ी हंसता रमता खेले होली। ઈ ચાર ભાઈઓની સુંદર જોડી હસતા રમતા ખેલે હોડી. चार भाइयों सुंदर जोड़ी हंसता रमता खेले होली। બાળ લીલા કરી બાળ લીલા કરી રીઝવે રામ પતિત પાવન સીતારામ. आ बाण लीला करी रिजवे राम राघव राजा। હમ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. कृष्ण गोविंद हरे मुरारी નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે. શ્રી કૃષ્ણ गोविंद हरे मुरारी હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेवा। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण स्वामी नारायण नारायण। શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम। હમ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण। स्वामी नारायण भगवान। પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામીની પાસે હમણાં આપણે એક સરસ ભજન પણ સાંભળવું છે. દશરથ રાજાને એમ થયું છે, અરીસાની અંદર ધોળો વાડ જોતા એને એમ લાગ્યું છે કે હું મારા રામને રાજગાદી સોંપી દઉં. ગુરુ વશિષ્ઠને પૂછ્યું છે. ગુરુ કે છોડવા માટે કંઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, છોડી દો. તાત્કાલિક નક્કી કર્યું છે કે કાલે ભગવાન રામનો રાજ્યાભિષેક થશે. સારી અયોધ્યાની અંદર આનંદ આનંદ છે, પણ એક મંથરાની બુદ્ધિ બગડી છે, કઈ કઈને ચડાવી છે. જૂના બે રહેલા વચન દશરથ રાજાની પાસે
માગવા માટે ઉશ્કેરી છે. રાજા દશરથ કૈકેયીના મેલે આવ્યા છે, 2 વચન માંગ્યા છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતજીને ગાદી. રાજા દશરથ ડળી પડ્યા છે, કે છે કે રાણી આમ ન માગીશ, રામ તો મારા પ્રાણ છે. વિનવણી કરે છે અને એને એક ભજનના શબ્દદેહની અંદર આપણે સાંભળશું. શાસ્ત્રી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના સુમધુર કંઠથી કે કઈ કઈ તારો ભરતજી ભલે ને ગાદી આવે પણ વન નો દે મારા રામને. આવો હાલો. શાસ્ત્રી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી. એ જી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને. ઓ જી જય હો. એ જી તારા મનને મને તે બીજું માગી લેને રે, વનનો દે મારા રામને. ઓ જી રામ વનમાં જાય ને તમે આઈસ્ક્રીમ ખાવ છો ભાઈ, કેવી મજા છે કયો. રામ વનમાં જાય છે અને તમે આઈસ્ક્રીમ જમો, જો આ ઠાકોરજીની દયા કહેવાય. તપ તો એને કર્યા છે. તે તો તને બીજું એ અયોધ્યા બીજું આપથી કે તો અયોધ્યા બીજું આપથી ઉતારું, મોત કા બગાડ કઈ કઈ મારું રે, વનનો દે મારા નામને. ઓ જી કે તો તને પાયે